તો મિત્રો કેમ છો? આજે આપણે ભારતીય સાક્ષી અધિનિયમ એટલે કે BSA પુરાવાના કાયદા ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે કે પુરાવા શબ્દની વ્યાખ્યા આપીને મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવો વચ્ચેનો તફાવત સમજાવો. તો આ સવાલની અંદર તમારે પુરાવો કોને કહેવામાં આવે છે તે પણ સમજાવવાનું છે. સાથે સાથે મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવો શું છે, એના ઉદાહરણો શું છે એ પણ તમારે સમજાવવાના રહે છે. તો મોસ્ટ ટાઈમથી સવાલ છે, પ્રશ્ન નંબર 1ની અંદર પૂછી શકાય એવો સવાલ છે. ચાલો, તો આ સવાલ પૂછાય એટલે આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલે આપણે આપણા મુદ્દા બનાવવાના છે અને મુદ્દાને વિસ્તારથી સમજાવીશું. સૌથી પહેલો મુદ્દો બને છે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના. ત્યાર પછી આપણે સમજાવીશું પુરાવાનો અર્થ એટલે કે પુરાવો કોને કહેવામાં આવશે તે આપણે સમજાવીશું અને સાથે સાથે ઉદાહરણ પણ આપવાના છે અને સાથે સાથે પુરાવાના પ્રકાર પણ આપણે લખી જ દઈશું એટલે આપણો સવાલ થોડો મોટો થાય. બીજું વાત અંદર કરવાની છે કે મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવાનો વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. પણ તફાવત સમજાવતા પહેલાં આપણે મૌખિક પુરાવો શું છે અને દસ્તાવેજી પુરાવો શું છે એ સમજાવવું પડે. એટલે મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવાનો થોડો મિનિંગ આપણે સમજાવીશું અને ત્યાર પછી એનો તફાવત આપણે સમજાવવાનો. તો નેક્સ્ટ મુદ્દામાં તફાવત સમજાવવાનું છે. પછી જો એકાદ કેસ આવતો હોય તો કેસ તમારે લખવાનો છે અને છેલ્લે તમારે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. હવે આ જે એવિડન્સ સેટ છે એ ખૂબ જ નાનો રહેલો છે એટલે એટલા બધા સવાલ કે પાના ભરવાની કોઈ જરૂરત રહેતી નથી, પણ જે કન્ટેન્ટ મેન હોય એ ઉદાહરણ આપીને તમારું સમજાવવાનું રહે છે. ચાલો, તો શરૂઆત કરીએ. સૌથી પહેલે આપણે સમજીશું પ્રસ્તાવનાની અંદર તમારે શું લખવાનું છે. તો એની આપણે વાત કરીએ કે જ્યારે અદાલત સમક્ષ જ્યારે કાર્યવાહી ચાલતી હોય અથવા કાર્યવાહી શરૂ થવાની હોય અથવા તો પોલીસ અધિકારી દ્વારા જ્યારે તપાસ ચાલતી હોય ત્યારે જે કંઈ બનાવ બનેલો હોય એ સંબંધમાં શું કરવામાં આવે? પુરાવા ભેગા કરવામાં આવે. હવે પુરાવો શું છે, કોને પુરાવા, કયા કયા ટાઈપના પુરાવાની જરૂરિયાત પડે જેના પરથી ગુનેગારને શું સાબિત કરી શકાય? ગુનાહિત સાબિત કરી શકાય. તેવી રીતે ફરિયાદી પણ શું કરશે? અરજી કરશે. કોને? પોલીસ સ્ટેશનમાં અથવા તો જજને. તો એને પણ પુરાવા રજૂ કરવા પડશે કે એની સાથે આવા બનાવ બનેલા છે. તો આ જે પુરાવો કયા ટાઈપના પુરાવા આવે, કયા કયા પુરાવા કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે, શું છે પુરાવો કોને કહેવામાં આવે કે જેના પરથી જે વ્યક્તિ છે તેને ગુનાહિત સાબિત થાય અથવા તો જે ફરિયાદી છે એ પોતાની અરજી કરી છે કે આ વ્યક્તિએ ગુનો કરેલો છે. તો મહત્ત્વની બાબત જે રહેલી છે તો પુરાવાની અંદર, કાયદાની અંદર શું રહેલ છે કે પુરાવો કોને કહેવો. તો એ બધી જ વાત આપણને ક્યાં જોવા મળે? પુરાવો કયા ટાઈપનો હોય, પુરાવો કોને કહેવાય, તો એ પુરાવાની વાત આપણને ક્યાં જોવા મળે? સેક્શન નંબર 2E, બરાબર. સેક્શન નંબર 2E અંદર ABCDEની અંદર તમને શું જોવા મળે? પુરાવા શબ્દની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેમજ સાથે સાથે આપણે શું જોવાનું છે કે મૌખિક પુરાવો અને ગૌણ પુરાવો. તો મૌખિક પુરાવાની જે વાત કરેલ છે સેક્શન નંબર 54ની અંદર અને દસ્તાવેજી પુરાવાની જે વાત કરેલ છે સેક્શન નંબર 56ની અંદર. કઈ સેક્શન? સેક્શન નંબર 54ની અંદર મૌખિક પુરાવો અને સેક્શન નંબર 56ની અંદર દસ્તાવેજી પુરાવાની વાત કરવામાં આવેલી છે. અને પુરાવા શબ્દનો જે અર્થ છે એ ક્યાં સમજાવેલ છે? સેક્શન નંબર 2Eની અંદર અથવા તો ઈ કરીને તમે ગુજરાતીમાં લખી શકો. એની અંદર પુરાવા શબ્દનો વિસ્તૃત મિનિંગ આપેલો છે અને મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવાની જે વાત કરેલી છે સેક્શન નંબર 54માં મૌખિક અને દસ્તાવેજી પુરાવાની વાત સેક્શન નંબર 56ની અંદર કરવામાં આવેલી છે. જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે. આમ કરીને તમારે શું કરવાની છે? પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની રહે છે. આ બધું ક્યાં કામ લાગે છે? કે જ્યારે કોર્ટની અંદર શું ચાલતી હોય? તપાસ અને કાર્યવાહી ચાલતી હોય ત્યારે પુરાવો આપવો પડે. પુરાવા વગર સામેવાળાને તમે સજા અપાવી શકતા નથી. તો આ પુરાવો શું છે, કોને કહેવામાં આવે, એ અંગેની બધી જ વાત આપણને ક્યાં જોવા મળે? સેક્શન નંબર 2E, સેક્શન નંબર 54માં મૌખિક પુરાવાની વાત અને દસ્તાવેજી પુરાવાની વાત એ સેક્શન નંબર 56ની અંદર કરવામાં આવેલી છે. જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે. એમ કરીને તમારે ઇન્ટ્રોડક્શનને ફ્રેમ કરવાનું રહે છે. ચાલો, હવે આપણે વાત કરીશું નેક્સ્ટ મુદ્દો આપણો પુરાવાનો અર્થ. પુરાવાનો અર્થની વાત કરીએ. પુરાવાના અર્થની અંદર બે મિનિંગ તમારે ખાસ સમજવાના છે. બે મિનિંગ કયા કયા? એક છે મૌખિક પુરાવો અને લેખિત પુરાવો. બંનેનું કોમ્બિનેશન એટલે પુરાવાનો અર્થ થાય છે. ઓકે, એને આપણે એક્સપ્લેનેશન આપીએ. સૌથી પહેલાં વ્યાખ્યા લખવાની છે અને એને સમજાવવાની છે અને પછી ઉદાહરણ આપવાનું છે. તો આ રીતે તમારું લાઇનઅપ ચાલવી જોઈએ. જોઈ લઈએ તો આપણે લખીએ પુરાવાનો અર્થ અથવા પુરાવાની વ્યાખ્યા. સેક્શન નંબર 2E યાદ રાખવીની જ છે કારણ કે મહત્વનો મોટો કાયદો છે. એટલે કઈ છે? સેક્શન નંબર 2E ગોખી નાખવાની છે. સેક્શન નંબર 2E. ઓકે, ચાલો, તો પુરાવા શબ્દની અર્થની વાત કરીએ. શું છે આખી પ્રોસિજર જોજો, બરાબર લાઇન ટુ લાઇન જોવાનું છે. કે જ્યારે પોલીસ તપાસ ચાલુ હોય, શું ચાલુ હોય? પોલીસ તપાસ ચાલુ હોય ત્યારે જે બનાવ કે હકીકત બની હોય, પોલીસની તપાસ ચાલતી હોય, કોઈ બનાવ કે હકીકત બનેલી છે તે સંબંધમાં, હવે જે બનાવ કે હકીકત બને છે, જે કેસની મેટર બનેલી છે તે સંબંધમાં નંબર 1 અદાલતની અંદર શું થાય? અદાલત જે છે તે નંબર 1 ફરિયાદી તેમજ સાક્ષીઓને કોર્ટમાં નિવેદન કરવાની. તો કોર્ટની અંદર અદાલત જે છે તો શું કરશે? સાક્ષી અને ફરિયાદી બંને આવી ગયા, બરાબર. ફરિયાદી પોતે પણ આવી ગયો અને સાક્ષી પોતે પણ આવી ગયા છે. તો સાક્ષીઓને કોર્ટમાં જે નિવેદન કરવાની ફરજ પાડે, જે અહેવાલ આપવાની ફરજ પાડે, જે નિવેદન કરવાની ફરજ પાડે
જે મૌખિક રીતે નોંધાતા હોય, પોતે આપીને આવવાનું છે અને જુબાની આપવાની છે, જે મૌખિક રીતે નોંધાતા હોય. નંબર 1, આ નંબર 1ની વાત થઈ. જ્યારે પોલીસ તપાસ ચાલુ હોય અને બનાવ કે હકીકત બને અથવા તે સંબંધમાં નંબર 1 એટલે કે અદાલત છે તે નંબર 1ની અંદર શું વાત કરે છે કે ફરિયાદી તેમજ સાક્ષીઓને નિવેદન નોંધવા માટેની ફરજ પાડે. કોણ ફરજ પાડે છે? અદાલત કહે કે ભાઈ તમારું જે નિવેદન છે તે લઈ આવો. તો નંબર 1ની અંદર શું આવશે? આ મૌખિક પુરાવાની વાત છે કે ફરિયાદી તેમજ સાક્ષીઓને કોર્ટમાં જે નિવેદન કરવાની ફરજ પાડવામાં આવે કે ભાઈ તમારું મૌખિક નિવેદન કે જુબાની જે છે તે અહીંયા નોંધાવી જાઓ કે તમે શું જોયું બનાવની અંદર, શું હકીકત હતી તે આખી કહેવામાં આવે છે. તો નંબર 1 આ શું છે? મૌખિક પુરાવાની વાત કરવામાં આવેલ છે કે પેલા ભાઈએ કંઈ બનાવ જોયો છે, હકીકત જોઈ છે, એ કોર્ટમાં આવે છે, અદાલત એને ફરજ પાડે છે કે ભાઈ આવીને આ આખી માહિતી આપો. તે માહિતી આપશે કે આવી રીતે આ વસ્તુ બનેલ હતી. તમે જોયું જ હશે ઘણા બધા પિક્ચરની અંદર કે જે જુબાની લઈ છે આવીને આખી આપીતી કહે છે. ચાલો, તો હકીકત બની હોય તો અદાલતમાં ફરિયાદી પોતે પણ આપે છે અથવા તો સાક્ષીઓને બોલાવવામાં આવે છે કે આવી રીતે ખૂન તમે જોયું, અને હાથમાં બ્લેડ હતી, અહીંયા આ પડેલો હતો, એમ કરીને. તમે પેલું ક્રિમિનલ જસ્ટિસ હમણાં લેટેસ્ટ જોયું હશે, એના અંદર આવું બધું છે. તો આ સાક્ષીઓને કોર્ટમાં જે નિવેદન કરવાની ફરજ પાડે છે, જે મૌખિક રીતે નોંધાતો હોય. નંબર 2, હવે નંબર 2ની વાત કરીએ. આ શું હતું? મૌખિક રીતે નોંધાતા. નંબર 2ની વાત કરીએ. ઇલેક્ટ્રોનિક નિવેદનનો પણ સમાવેશ થાય છે અથવા કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો સ્વરૂપના અહેવાલો. કોર્ટની અંદર અમુક દસ્તાવેજી સ્વરૂપના અહેવાલો રજૂ કરવામાં આવે જે દસ્તાવેજી સ્વરૂપના જેમ કે CD છે, વિડીયોગ્રાફી છે, ફોનના અંદરનો જે કંઈ કોપીઓ હોય તે બધી. તો એ અમુક અહેવાલો રજૂ કરવામાં આવે અથવા તો શું રજૂ કરવામાં આવે? દસ્તાવેજો રજૂ કરવામાં આવે કે આવો કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો. કેવી રીતે કોન્ટ્રાક્ટ કરેલો આપણને કેવી રીતે ખબર? તો આ લેખિતમાં પુરાવો કહી શકીએ છીએ કે આ પુરાવો છે કે આ અમારા વચ્ચે કોન્ટ્રાક્ટ થયેલો હતો, 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર અમે નોંધાવેલો હતો. તો તે ટાઈપની વાત છે. ચાલો, તો અહીંયા વાત આવે કોર્ટમાં રજૂ થયેલા. હવે આ કોર્ટની અંદર અદાલત જ પહેલે વાત કરી મૌખિક બાબતની કે પેલા લોકોને બોલાવવાના. કોને બોલાવવાના? ફરિયાદી અને સાક્ષીને. ભાઈ તમારી હકીકત કહી જાઓ. બીજા નંબરની વાત, કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજ સ્વરૂપના. કયા સ્વરૂપના? દસ્તાવેજી સ્વરૂપના, લેખિત સ્વરૂપના. આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે કે દસ્તાવેજી સ્વરૂપ અથવા તો લેખિત સ્વરૂપમાં અમુક અહેવાલો રજૂ કરવામાં આવે. હવે એ અહેવાલો ઘણી વખત ડિજિટલ સ્વરૂપમાં પણ રજૂ કરવામાં આવે. 2023ના કાયદાની અંદર મોટી વાત કરેલી છે કે ડિજિટલ રેકોર્ડને પણ માન્યતા આપવાની રહેશે. ઓકે, તો આ વાત અહીંયા આપણે લખી દઈએ છીએ, એડ કરી દઈએ છીએ કે કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજ સ્વરૂપના અથવા તો લેખિત સ્વરૂપના કોઈ ડોક્યુમેન્ટ્સ, કોઈ CD, કોઈ કાગળ, એને સમાવેશ થઈ જાય. અથવા તો કોઈ અહેવાલ, ડિજિટલ રેકોર્ડ સહિતના દસ્તાવેજો. આમ લેખિત અને મૌખિક સ્વરૂપે નોંધાતા અહેવાલ કે નિવેદન. આમ લેખિત અને મૌખિક સ્વરૂપમાં જે અહેવાલ નોંધાયા, તો ઉપર આપણે મૌખિકની વાત કરી કે ફરિયાદી સાક્ષી આવીને કંઈ નિવેદન નોંધાયું. અથવા તો નંબર 2 શું આવે કે કોઈ આવો ડિજિટલ રેકોર્ડ છે અથવા કોઈ ફાઇલ છે, કોઈ કાગળ છે, કોઈ કરાર છે, કોઈ જાહેર દસ્તાવેજ છે, તે કોર્ટમાં રજૂ કર્યું. બરાબર? એમાં તો ફરિયાદી કે સાક્ષી કંઈ આવવાના નથી, પણ આ હતું તો લાવીને રજૂ કરી દીધું કે આવો કોન્ટ્રાક્ટ કરેલો, આ થયેલું હતું. તો લેખિત મૌખિક બંને વસ્તુ આવી ગઈ છે. એટલે અહીંયા તમારે ધ્યાનમાં રાખવું કે જે નિવેદન મૌખિકમાં નોંધાયેલું તે પ્લસ આવા જે જાહેર દસ્તાવેજો છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવે. તો આ જે રજૂ કરેલા દસ્તાવેજો જે મૌખિક સ્વરૂપમાં હોય, લેખિત સ્વરૂપમાં હોય કે દસ્તાવેજી સ્વરૂપમાં હોય, તેને શું કહેવામાં આવશે? પુરાવો તરીકે ઓળખવામાં આવશે. અને એના પછી સાબિતી થશે આ કે હકીકત સાચી છે કે ખોટી. આ વસ્તુ મેઇન રહેલી છે જે આપણે ટ્રાયલ કરીએ છીએ એની અંદર. તો ધ્યાનમાં રાખજો. ફરી પાછું એકવાર જોઈ લઈએ છીએ આપણે કે મૌખિક સ્વરૂપે નોંધાતા અહેવાલો અને નિવેદનો જે હકીકત બનાવને સંલગ્ન હોય તેને શું કહેવામાં આવે? પુરાવો તરીકે ઓળખવામાં આવે છે. તો પુરાવો 2 રીતના છે, અહીંયા આપણે વાત કરી છે. ફરી પાછું એકવાર ડીપલી સમજી લઈએ એટલે આપણે કન્ફ્યુઝન ન રહે, યાદ રાખવાનું છે. એટલે જ્યારે પોલીસ તપાસ ચાલુ હોય તે દરમિયાન કોઈક બનાવ બનેલો હોય અથવા તો હકીકત બનેલી હોય તે સંજોગમાં નંબર 1 અદાલતની અંદર ફરિયાદી અથવા સાક્ષીને શું આપવામાં આવે? નિવેદન પાડવાની, નિવેદન માટે બોલાવવામાં આવે અથવા નિવેદન આપવા માટેની ફરજ પાડવામાં આવે. તે એવી પાછી કેવું હોય? લેખિત મૌખિક સ્વરૂપમાં ત્યાં આવીને બોલવાની હોય તે. નંબર 2 કોર્ટમાં રજૂ થતા અમુક વ્યવહારો અથવા અમુક દસ્તાવેજો જે લેખિત સ્વરૂપમાં હોય તે રજૂ કરવા માટેની ફરજ પાડવામાં આવે. જેની અંદર CD હશે, કોઈ ડોક્યુમેન્ટ હશે, કોઈ દસ્તાવેજ હશે, તો એની ફરજ પાડવામાં આવે. તો આ જે રજૂ કરવામાં આવેલા લેખિત અથવા તો મૌખિક સ્વરૂપમાં અથવા તો દસ્તાવેજી સ્વરૂપના જે અહેવાલો હોય જે હકીકતને સાચી સાબિત કરતા હોય અથવા તો ખોટી સાબિત કરતા હોય એને શું કહેવામાં આવશે? પુરાવા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ફરિયાદી પણ રજૂ કરશે પુરાવો, સામે આરોપી પણ ફરિયાદી જે છે પુરાવો રજૂ કરે છે. અને એના પરથી ખબર પડે કે હકીકત સાચી છે કે ખોટી છે. પેલો ભાઈ કે 2 વાગ્યામાં અહીં હતો તો એના પાસે પુરાવો હોવો જોઈએ કે 2 વાગે ત્યાં હતો. શું હશે? 2 વાગે તો કોઈ વિડીયોગ્રાફીનો ટાઈમ એવું બધું ત્યાં હોવું જોઈએ. તો કંઈ નોંધણી કરેલી હોય રજિસ્ટરની અંદર કે ભાઈ હું આ જગ્યા પર તો કોઈ મને ત્યાં જોયો હતો તો ત્યાં હતો. તો આ વાત છે પુરાવાની અર્થની અંદર. તો તમારે 2 વસ્તુ અહીં સમજાવવાની છે
ચાલો તો આ અર્થ તમે લખજો, પછી એને તમારે સમજાવવાનું કે મૌખિક પુરાવો શું છે, લેખિત પુરાવો શું છે. ચાલો એની પણ આપણે વાત અહીંયા કરવા જઈ રહ્યા છે. હવે આપણે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ કે મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવો શું છે. તો મૌખિક પુરાવાની પહેલાં આપણે વાત કરીએ. મૌખિક પુરાવો કેવી રીતે ખબર પડે. હવે અહીંયા ઉદાહરણ છે, ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવશે કે એક વ્યક્તિ છે જે ખૂન કરતા જોઈ છે. એની અંદર આપણે લખવું કોઈ વ્યક્તિ ખૂન કરતા જોઈ તો જોનાર વ્યક્તિ જે જુબાની અદાલતની અંદર આપશે તેને શું કહેવામાં આવશે, તો એને કહેવામાં આવશે મૌખિક પુરાવો. દાખલા તરીકે શાહરૂખ ખાન સલમાન ખાનનું ખૂન કરી નાખે છે, બરાબર. કોણ કરે છે? શાહરૂખ ખાન સલમાન ખાનનું ખૂન કરે છે. અને હું જોઈ લઉં છું ભાઈ શાહરૂખ ખાનને કે ભાઈ ખૂન કરી રહ્યો છે શાહરૂખ ખાન સલમાન ખાનનું. તો આ શું છે, જે જુબાની મેં અદાલતની અંદર આપીશ તો તે કેવી જુબાની હશે? મૌખિક પુરાવાની જુબાની હશે. હવે બીજી વાત કે દસ્તાવેજી પુરાવો કોને કહેવાય. તો દાખલા તરીકે આ ખૂન થતો સીસીટીવી કેમેરાની અંદર રેકોર્ડ થઈ જાય અને સીસીટીવી કેમેરા પાછો કોના અંડરમાં હતું? સર્વેલન્સમાં, પોલીસના અંડરમાં સર્વેલન્સમાં હતું. પોલીસવાળાએ સીડી કાઢી લીધી કે ભાઈ આ તો આ જગ્યા પર આ ટાઈમે આટલા વાગે આ રીતે ચપ્પુ નાખેલું હતું, બરાબર, પેટની અંદર, તો રેકોર્ડ થઈ ગયું છે. તો આ શું બની જાય છે? આજે રેકોર્ડ થવાનો ટાઈમ આટલા વાગે તે વાગે તે પાછું શું થઈ ગયું? દસ્તાવેજી પુરાવો બની જાય. દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં પણ વધારે ગ્રાહ્ય રાખવામાં આવે છે, વધારે માન્ય રાખવામાં આવે છે. તો આ જે વાત છે તે ઉદાહરણ તમારે આપીને સમજાવવાનું. તમારે કોઈ બીજું ઉદાહરણ બનાવવું હોય તો બીજું ઉદાહરણ પણ તમે બનાવી શકો છો તમારા મનની મરજી મુજબ. પણ 1 થી 2 વધારે ઉદાહરણ આપવાના. પણ મેં સિમ્પલ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અ બનું ખૂન કરે છે, સી જોઈ જાય છે. સી શું કરે છે? તો જુબાની આપે છે કોર્ટની અંદર. તો સી જે જુબાની આપે છે અને અદાલતની અંદર આ બધી રેકોર્ડિંગ માહિતી થાય તે કેવો પુરાવો છે? મૌખિક પુરાવો. ભાઈ આને જોયો હતો, બરાબર. એના પરથી સાબિત થાય છે કે હતો. અને જો સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે, કોઈ વિડીયોમાં રેકોર્ડ થઈ જાય છે, આજકાલ તો રીલ્સમાં બધું રેકોર્ડ થઈ જાય છે, તો એ શું બની જાય છે? ડિજિટલ રેકોર્ડ, એટલે કે ઇલેક્ટ્રોનિકલ રેકોર્ડ. તો એ પણ શું થઈ જાય? માન્ય રહેશે 2023ના એક્ટની અંદર. તો એ કેવો છે કે દસ્તાવેજી પુરાવાનો ભાગ થઈ જાય છે. ચાલો તો આ વસ્તુ થઈ જાય છે કે ભાઈ ખરેખર ખૂન થયેલું છે અને પછી એને સજા થઈ શકે. તો આ વાત હતી પુરાવાના વ્યાખ્યાની અંદર, જ્યાં તમારે પુરાવાની વ્યાખ્યામાં દસ્તાવેજી પુરાવો અને મૌખિક પુરાવો બંનેનું સંલગ્ન કરવાનું છે અને પછી ઉદાહરણ આપીને એને ડીપમાં સમજાવવાનું છે. સેક્શન નંબર 2E. ઓકે, હવે આપણે વાત કરીશું આગળ કે ક્યારે ક્યારે પુરાવા માન્ય છે અને કયા કયા પુરાવા માન્ય નથી. સેક્શન નંબર 2ની અંદર જે વાત કરેલી છે એમાં સોગંદનામાનો સમાવેશ થતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ કે સાક્ષી પોતે સોગંદનામું આપીને, એકરારનામું આપીને જે પુરાવા તરીકે બધું ગણાવે તો એ માન્ય નથી, બરાબર. આ લખીને આપી દીધું કે ભાઈ મેં ખૂન કરતા જો એવું નહીં, તો આ બોલાવવામાં આવશે, એની ચકાસણી કરવામાં આવશે, એની ઉલટ તપાસ કે સાક્ષી તપાસ કરવામાં આવશે. તો સોગંદનામાનો સમાવેશ થતો નથી સામાન્ય અંદર, પુરાવાની અંદર થતો નથી. હવે 2023ના કાયદાની અંદર નવું એક એવું છે કે ભાઈ ડિજિટલ રેકોર્ડ એ પુરાવાની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. તો ઇલેક્ટ્રોનિકલ તેમજ ડિજિટલ રેકોર્ડ એનો એટલે IT એક્ટ તમારો અહીંયા લાગી જાય છે. એમાં અંદર CD બી આવી ગઈ છે, તમારો વોટ્સઅપ્સના વિડીયો રેકોર્ડિંગ પણ આવી ગયા છે, બરાબર. IT એક્ટ હેઠળ જેટલા બી સાધનો આવતા હોય બધા આવી જાય છે. ડિજિટલ રેકોર્ડ અને ઇલેક્ટ્રોનિક પર વેરીફાઈ કરવામાં આવે છે કે ખરેખર સાચું છે કે ખોટું છે. આજકાલ ડીપફેક જેવા જમાનાની અંદર બફિંગ પણ થઈ જતો હોય, કોઈનો ચહેરો બીજાનો ચહેરો પણ લાગી જતો હોય, એટલે ખાસ ચકાસણી કરવામાં પણ આવે છે. એટલે ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ રેકોર્ડ પુરાવાની વ્યાખ્યામાં સમાવેશ થાય છે હાલમાં. એટલે આ વસ્તુ નવી બદલાયેલી છે 2023થી, એ પણ તમારે અહીંયા લખવાની. પહેલાં ન હતું પણ હવે માન્ય છે. પણ સાથે સાથે એની ફોરેન્સિક ચકાસણી પણ કરવામાં આવે છે કે ખરેખર આ વ્યક્તિનો વિડીયો આ વ્યક્તિનો છે કે કોઈ બીજી વ્યક્તિનો છે, એની પણ જાંચ કરવામાં આવે છે. તો આ વાત આપણે પુરાવાના અંદર લખવાની કે કઈ પુરાવા માન્ય છે. તો લેખિત પુરાવા, દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, બરાબર, આ બધા પુરાવા માન્ય છે. પરંતુ અહીંયા કહેવામાં આવે છે કે સોગંદનામાનો જે પુરાવો છે તે માન્ય નથી. સોગંદનામાથી જે પુરાવા લેવામાં આવે તે માન્ય નથી. કંઈ જુબાની બદલાઈ જતી હોય, હમણાં કંઈ સાચું બોલે ને પછી કંઈ જુઠ્ઠું બી બોલી જાય, તો આ વસ્તુ પણ રહી છે. બીજી કે ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ રેકોર્ડ પુરાવાની વ્યાખ્યામાં સમાવિષ્ટ થાય છે 2023ના કાયદાની અંદર, IT એક્ટમાં લાગુ પડે છે. ચાલો હવે થોડી વાત કરીએ પુરાવાના પ્રકારોની. એ આપણે સમજાવું. તમારે લખો નહીં લખો તમારા ઉપર છે. શોર્ટકટની અંદર પૂછાય તો ન લખવું બહેતર છે કે અર્થ આપો, ઉદાહરણ આપીને પૂરું કરો. પણ જો લોંગ સવાલની અંદર આ સવાલ આવે તો તમારે 1-2 લીટીની અંદર સમજાવવું જોઈએ મારા દ્રષ્ટિએ. ચાલો એમ તો 6 પ્રકાર છે. 6 પ્રકાર આપણે સમજાવવાના છે. પહેલો પ્રકાર છે સીધો પુરાવો કોને કહેવામાં આવે છે. સીધો એટલે ડાયરેક્ટ, જે ઓરિજિનલ હોય તે, જે મુદ્દાની હકીકત બનેલી તે જ પુરાવો અહીંયા રજૂ થતો હોય, બરાબર. તેને શું કહેવામાં આવશે? તો મુદ્દાની સીધી હકીકત સંબંધિત દસ્તાવેજ કે જુબાની, જે વસ્તુ બનેલી હોય તેવી સીધી જુબાની આપવામાં આવે અથવા તો એવો જ કોઈ દસ્તાવેજી પુરાવો આપવામાં આવે. હવે દસ્તાવેજી પુરાવો એટલે લેખિત મગજમાંથી કાઢી નાખજો, લેખિત પ્લસ ઇલેક્ટ્રોનિકલી બધી વસ્તુ આવે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો તમે કહે કે ભાઈ દસ્તાવેજી પુરાવો એટલે દસ્તાવેજમાં જ આવતો હોય, એવું નથી. ઇલેક્ટ્રોનિકલ માધ્યમથી પણ હવે શક્ય બને છે. ચાલો તો મુદ્દાની સીધી હકીકત હોય, ડાયરેક્ટ કીધેલી હોય કે ભાગાનું ખૂન થયું, મેં જોયેલું છે, મારી આંખે જોઈ લો, આટલા વાગે આટલા અહીંયા આવ્યો ને ચોખ્ખું ગાલી દીધું, સીધી હકીકત.
કોઈ ઉદાહરણ આવતું નથી. બીજું, મુદ્દાની સીધી હકીકત સંબંધિત જોગવાઈ કે જુબાની આપવામાં આવે, મીન્સ કે કોઈ દસ્તાવેજ અથવા વિડીયો મળી જાય અથવા તો સામે આવીને કહી દે વ્યક્તિ કે મેં આનું ખૂન થતાં જોયું છે, આટલા વાગે આવી તેને આ ચપ્પુ નાખ્યો ને અહીંયા ચપ્પુ ફેંકી દીધેલું છે, પછી એને ફિંગરપ્રિન્ટ લઈને આ બધું થાય એટલે સીધો પુરાવો થઈ ગયો. ચાલો, સંયોગિક પુરાવો, જેના પરથી મુદ્દાની હકીકત અંગેના અનુમાનો તારવી શકાય. જેના પરથી આ હકીકત બનેલી હોય તેવા મુદ્દાઓ તારવવામાં આવે છે, તેને શું કહેવામાં આવશે? સંયોગિક પુરાવો તરીકે ઓળખવામાં આવે. શું છે? જેના પરથી મુદ્દાની હકીકત અંગેના અનુમાનો કરવામાં આવે છે. ચાલો, તો કેવી રીતે મુદ્દાના હકીકતના અનુમાનો તમે કરશો? એક ઉદાહરણ તમારે મને કહેવાનું છે કે કઈ રીતે કરશો, તો નીચે કમેન્ટમાં કરજો. છેલ્લે આપણે જોઈએ કે કયા અનુમાનો કરી શકાય મુદ્દાની હકીકત પરથી. બાકી એ ડિસ્કસમાં આવી જ જવાનું છે એટલે કરાવતો નથી. અહીંયા ઉદાહરણ જોઈ લઈએ. પ્રાથમિક પુરાવાની વાત કરીએ. દસ્તાવેજ કે હકીકત સાથે સુસંગત હોય તેવો અસલ પુરાવો. દસ્તાવેજ અથવા તો કોઈ બાબત સત્ય કેવો હોય? ઓરિજિનલ જે દસ્તાવેજ હોય, મૂળ દસ્તાવેજ છે. દાખલા તરીકે મેં તમારી એલસી, એ એલસી તમારો શું છે? મૂળ દસ્તાવેજ છે. તમારી બર્થ ડેટ નક્કી કરવાની છે, એ ખરેખર સાચી છે કે ખોટી? તમે એલસી મૂકી, એ શું છે? મૂળ દસ્તાવેજ છે કે તમારી એલસી જે બર્થ ડેટ નક્કી કરેલી છે તે યોગ્ય છે. તો દસ્તાવેજની હકીકત સાથે સુસંગત હોય તે મૂળ અસલ પુરાવો. તો એલસી જે છે તે તમારી શું છે? હાલમાં પુરાવા તરીકે રજૂ કરવો હોય કે તમે બર્થ ડેટ સાચી છે કે ખોટી, એનો કેસ ચાલુ હોય તો તમે એલસી મૂકી દીધી, અથવા તો જન્મનું પ્રમાણપત્ર ઓરિજિનલ જે બનાવીને આપેલું કલરિંગ તે મૂકી દીધું, એ શું છે? પ્રાથમિક પુરાવો. બરાબર, નોર્મલ મેઇન પુરાવો જે તમારા દ્વારા રજૂ કરવામાં આવે. હવે ગૌણ પુરાવો એટલે શું? કે ઘણી વખત તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન હોય, પણ તમે ડુપ્લિકેટ કાઢીને અથવા તો કોઈ બીજા ઝેરોક્સ કાઢીને મૂકો કે ભાઈ અમારી એલસીની ઝેરોક્સ છે. મૂળ ન હોય ત્યારે શું કરવામાં આવે? હકીકત દર્શાવતો મૂળ કે અસલ સાબિતી કરતો હોય તેવો પુરાવો. હકીકતને અસલ સાબિત કરતો હોય તેવો પુરાવો તમારા જો. દાખલા કે એલસીની ઝેરોક્સ તમે મૂકો, બરાબર, તો તે શું થઈ ગયું છે? તો હકીકત સાબિત કરતો ગૌણ પુરાવો, બીજો પુરાવો કહેવામાં આવે. કારણ કે ઓરિજિનલ તમારા પાસે નથી, પણ ઓરિજિનલ જેવો જ બીજો છે, અથવા તો એવો જ છે એમ કહેતો ચાલે, પણ ઓરિજિનલ નથી, તો એને શું કહેવામાં આવશે? ગૌણ પુરાવો તરીકે ઓળખવામાં. પ્રાથમિક પુરાવો એ ઓરિજિનલ પુરાવો છે, જ્યારે એના જેવો જ બીજો પુરાવો અથવા તો એની ઝેરોક્સ કોપી એ શાની અંદર આવી જાય છે? ગૌણ પુરાવાની અંદર આવી જાય છે. કારણ કે ઓરિજિનલ છે કે કેમ આપણને ખબર નહીં પડે. ઝેરોક્સ પેલા ઓરિજિનલમાં પેલું નામ ભૂસીને બી ઝેરોક્સ કરાવી દેતા હોય અમુક લોકો, બદલીને, અક્ષર બદલીને, તો પછી ત્યારે તકલીફ પડી શકે. એટલે ગૌણ પુરાવો એ ઓરિજિનલ પુરાવો નથી, પણ એના જેવો જ દર્શાવતો અસલ પુરાવાની ઝેરોક્સ એવું કહી શકીએ આપણે. પણ એનાથી શું થાય કે હકીકતો દર્શાવતો મૂળ અસલ સાબિત કરતો હોય તેવો પુરાવો, કે હકીકત સાચી છે એવું સાબિત કરતો હોય તેવો પુરાવો. આપણે કોના પર સાબિત કરવાનો? પ્રાથમિક પુરાવાને સાબિત કરવાનો છે આની અંદર. ચાલો, તો 4 તમારા પુરાવાના પ્રકાર છે. તમે લખો તો ઠીક, નહીં લખો તો પણ મારા દ્રષ્ટિએ એને વાંધો આવતો નથી, કારણ કે સવાલનો જવાબ લાંબો કરવાનો હોય ત્યારે તમે ઉપયોગ કરી શકો. હવે આપણે વાત કરીએ મૌખિક પુરાવાની અને લેખિત પુરાવાની વાત કરશું, પછી એનો તફાવત આપણે સમજવાનો છે. ચાલો, મૌખિક પુરાવો સેક્શન નંબર 54ની અંદર આપેલો છે અને દસ્તાવેજી પુરાવો સેક્શન નંબર 56ની અંદર આપેલું છે. તો બે વાત કરશું. મૌખિક પુરાવો કોને કહેવાય, એનું ઉદાહરણ, ક્યારે ક્યારે મૌખિક પુરાવો સીધો પુરાવો કહેવાય, એની પણ આપણે વાત કરીશું. ચાલો, તો બહુ સિમ્પલ છે. ચાલો, મૌખિક પુરાવો એટલે જીવંત વ્યક્તિઓ દ્વારા અદાલતમાં, ક્યાં તો જીવંત વ્યક્તિ એટલે કે આપણા જે વ્યક્તિ, કોઈ વ્યક્તિ દ્વારા, એ વ્યક્તિ પાસે કેવો હોવો જોઈએ? જીવંત વ્યક્તિ હોવો જોઈએ. એ અદાલતની અંદર અથવા તો કમિશનર સામે કરેલા નિવેદન કે આપેલી જુબાની, બરાબર, કોર્ટની અંદર આપેલી નિવેદન અથવા આપેલી જુબાનીને પણ કેવું? કમિશનર અથવા તો અદાલતની અંદર આપેલું હોવું જોઈએ, બરાબર. ઘણી વખત બહેરી મૂંગી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ઈશારા અથવા તો એના નિશાનીઓ, તો એને પણ શું કહેવામાં આવે? મૌખિક પુરાવા તરીકે ઓળખવામાં આવે છે. મૌખિક પુરાવા એટલે જીવંત વ્યક્તિ દ્વારા કોર્ટની અંદર આવવામાં આવે અથવા તો કમિશનરની અદાલતની અંદર આવવામાં આવશે અને ત્યાં પોતે જે કંઈ હકીકત બનેલી છે તે મૌખિક સ્વરૂપમાં કહેશે, તો તેને શું કહેવામાં આવશે? મૌખિક પુરાવો તરીકે ઓળખવામાં આવશે. અથવા ઘણી વખત વ્યક્તિઓ જે મૂકબધિર હોય, જે બોલી નથી શકતા, એ લોકો લેખિત સ્વરૂપમાં લખીને આપશે, તો તે પણ મૌખિક પુરાવો છે. અથવા બહેરી મૂંગી વ્યક્તિના ઈશારા, નિશાનીઓથી પુરવાર થતું હોય તો તે પણ મૌખિક પુરાવાની અંદર આવે છે. તો મૌખિક પુરાવો કોને કહેવામાં આવે? વ્યાખ્યા તમારે લખવાની છે. એ મૌખિક પુરાવો એટલે જીવંત વ્યક્તિઓ અદાલતની અંદર આવીને અથવા તો કમિશનરની અદાલતની અંદર આવીને અમુક જે મૌખિક જે જોયેલી હોય તે હકીકત બયાન કરે અથવા તો નિવેદન આપે કે જુબાની આપે, તો તેને શું કહેવામાં આવશે? મૌખિક પુરાવો કહેવામાં આવે છે. તેમજ એની સાથે ઘણી વખત વ્યક્તિઓ મૂકબધિર હોય અથવા તો શું હોય? બહેરી મૂંગી વ્યક્તિ હોય, તો તેવા ઈશારાઓ અથવા નિશાનીઓનો પણ શું કહેવામાં આવશે? મૌખિક પુરાવો તરીકે ઓળખવામાં આવે છે. એના બાબતનો કેસ છે જે અહીંયા આપણે લખેલો છે. નિરંજન દત્તનો કેસ છે, 2023નો કેસ છે, આપણે જોઈશું. મૌખિક પુરાવો કલમ નંબર 54ની અંદર વ્યાખ્યા છે. ક્યારે ક્યારે મૌખિક પુરાવો સીધો કહેવાય, ક્યારે ક્યારે માન્ય રાખવામાં આવે મૌખિક પુરાવાને. અદરવાઇઝ મૌખિક પુરાવાના પર પછી શું થાય? ઉલટ તપાસ કરવામાં આવે, સર તપાસ કરવામાં આવે, એટલે સામેવાળાને ખોટો સાબિત કરવામાં આવે. તો ક્યારે ક્યારે સીધો છે તે બી જોઈ લે, ક્યારે ક્યારે ઉલટો થઈ જાય તે પણ આપણે જોઈ લઈએ. ચાલો, ક્યારે ક્યારે મૌખિક પુરાવો સીધો પુરાવો કહેવામાં આવે.
તો જોઈએ સાક્ષીએ બનાવ કે હકીકત જોયેલી હોય, એણે પોતાની આંખથી વસ્તુ કે બનાવ જોયેલી હોય અને એ કોર્ટની અંદર કહે તો સીધો પુરાવો છે, કોઈ વાંધો આવતો નથી. તો પહેલી વાત છે કે સાક્ષીએ બનાવ કે હકીકત જોયેલી હોય. બીજી વાત, સાંભળી શકાતી હોય તે સંબંધમાં સાંભળી હોય, કોઈ વ્યક્તિને સાંભળી શકાતી હોય તે વ્યક્તિ કે બનાવ ખૂન થતાં સાંભળેલું હોય કે ભાઈ આને ખૂન કરી નાખ્યું, એ વ્યક્તિનું નામ સાંભળવામાં આવેલું હોય તો તે વસ્તુ અંદર આવી જાય કે સાંભળી શકાતી હોય તેવી હકીકત સંબંધમાં કે તેવા બનાવ સંબંધમાં એ વસ્તુ સાંભળેલી હોય, ખૂન થતા હોય અને સાંભળેલું હોય કે આને મારો રેપ કર્યો છે વગેરે વગેરે, કે આને મારા સાથે ખોટું કામ કરેલું છે એવું બધું સાંભળેલું હોય, જોયેલું હોય, અથવા તો બીજા રૂમમાં ખબર ન પડતી હોય, તો એવા શબ્દો કે પણ કોઈ છે કે કોઈ વ્યક્તિ સાથે આવું કામ કરેલું છે, એના પરથી સાબિત થાય કે ભાઈ આ વસ્તુનું બનાવ બનેલું છે. બીજું, ઇન્દ્રિય કે અન્ય કોઈ રીતે અનુભવી શકાતી હોય ને પુરાવો સીધો પુરાવો બને. તો ઘણી વખત ઇન્દ્રિય એટલે કે આંખથી અથવા કોઈ રીતે અનુભવ થતું હોય અને ખબર પડે કે ભાઈ આવું કોઈ બનાવ બનેલો છે, બરાબર ને. મૂક બધી વ્યક્તિ હોય એને ખબર પડે છે મારા સાથે આવો ખોટો બનાવ બનેલો છે, તો એ કહી શકે આવું થયું હતું. કોણ હતું તો નહીં ખબર, ભાઈ અહીંયા દાઢી હતી એટલું ખબર પડે, બરાબર. આંખા ટાઈપ હતી કે અહીંયા હાથમાં કંઈ લાગેલો હતો કે કડો લાગેલો હતો કે કડો પહેરેલો હતો, આ અનુભવોની વાત છે. તો ઇન્દ્રિય કે અન્ય કોઈ રીતે અનુભવેલી હોય તો એ પણ સીધી બોલેલી હોય તો એ શું બની જાય છે. આના માટેનું એક પિક્ચર પણ આવેલો છે સાઉથની અંદર કે જેની અંદર એક ફિમેલ સાથે રેપ થાય છે અને ફિમેલ અંધ હોય છે, બરાબર. તો એના બાબતમાં પણ કહે છે બધું, ચહેરો ઓળખીને ચહેરો બનાવે છે અને પછી આખી વાત કરે છે. તો આ એક સીધો પુરાવો બને છે કે આવો બનાવ બનેલો છે. તો આ ત્રણ બાબત શાની અંદર આવે છે? મૌખિક પુરાવાની અંદર સીધો પુરાવો આવે છે. ચાલો, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. વ્યક્તિઓએ પ્રયત્ન કરવો જોઈએ, કરેલું હોવું જોઈએ. ચાલો, તો એ પણ ધ્યાનમાં રાખવાનું કે વ્યક્તિએ પ્રત્યક્ષ રીતે જોયેલું હોવું જોઈએ. પોતે જોયેલું હોય તે બનાવ ત્યાં રજૂ કરવાનું છે. કોઈ પાસે સાંભળેલો હોય તો પછી એ ખોટી છે કે કોઈ નહીં શકાય, પુરાવો કહી નહીં શકાય. દોસ્તાર કહેતો કે આવો બનાવ બનેલો છે અને તમે સાંભળીને પછી જઈને કોર્ટમાં કહ્યું કે મેં આવું સાંભળેલું, તમે જોયેલું નથી, તો પછી એ સીધો પુરાવો બનતો નથી. ત્યાં પછી ચોકડી લાગી જાય છે. તો એ ધ્યાનમાં રાખવાનું. એટલે એ શ્રેષ્ઠ પુરાવો નથી. શ્રેષ્ઠ પુરાવો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ બને તેમ શ્રેષ્ઠ પુરાવો જે બનતો હોય તે જ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જેમ બને તેમ દસ્તાવેજી પુરાવો વધારે લેવામાં આવે છે, મૌખિક પુરાવો લેવામાં આવતા ઓછા હોય, કારણ કે પછી ઉલટ તપાસ કે સર તપાસ થાય ત્યારે એને ખોટા પડવાનો પણ ભય રહેલો છે. જેમ બને તેમ શ્રેષ્ઠ પુરાવો એટલે કે દસ્તાવેજી પુરાવો, દાખલા તરીકે દસ્તાવેજી પુરાવો એટલે શું તો હવે નીચે જોઈએ આપણે. ચાલો, તો એ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ, દસ્તાવેજી પુરાવો, સેક્શન નંબર 56. ચાલો, સેક્શન નંબર 56ની અંદર વાત કરેલી છે કે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ દસ્તાવેજો જે લેખિત કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપના હોય, હોય, તો ફરી પાછું, અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ દસ્તાવેજો જે લેખિત સ્વરૂપના હોય અથવા તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપના હોય અથવા તો જાહેર દસ્તાવેજ વગેરેનો સમાવેશ થતો હોય તો તેને શું કહેવામાં આવશે? લેખિત દસ્તાવેજી પુરાવો તરીકે ઓળખવામાં આવશે. તો ધ્યાનમાં રાખજો, દસ્તાવેજી પુરાવો કોને કહેવામાં આવે? જે બનાવ કે હકીકત બનેલી છે એ સ્વરૂપમાં અદાલત સમક્ષ જે રજૂ કરવામાં આવતા તમામ દસ્તાવેજની અંદર કયા છે? લેખિત કોઈ દસ્તાવેજ હશે, જે જેમ કે કોન્ટ્રાક્ટ કરેલો હોય, પછી ઇલેક્ટ્રોનિક માધ્યમ અથવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપના જેમ કે CD છે, ફ્લોપી છે, વિડીયો રેકોર્ડિંગ છે, CCTV કેમેરા છે, ફોન દ્વારા ઉતારેલો કોઈ વિડીયો કેમેરા છે કે ફોટોસ છે, તે જાહેર દસ્તાવેજ, સરકારના નોંધાયેલા હોય તેવા દસ્તાવેજ વગેરેનો સમાવેશ દસ્તાવેજી પુરાવામાં આપવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવશે? દસ્તાવેજી પુરાવો તરીકે ઓળખવામાં આવે છે. તો ધ્યાનમાં રાખજો, દસ્તાવેજી પુરાવો કોને કહેવાય? ફરી પછી વ્યાખ્યા નથી આપતો, તમારે તમારા શબ્દોમાં લખી દેવાનું રહે છે કે અદાલતમાં રજૂ કરવામાં આવતા તમામ દસ્તાવેજ જે લેખિત સ્વરૂપના હોય, ઇલેક્ટ્રોનિક સ્વરૂપના એટલે કે CD, ફ્લોપી, CCTV કેમેરા, ફોન દ્વારા ઉતારવામાં આવેલો વિડીયો, રેકોર્ડિંગ, ફોટો વગેરે અને જાહેર દસ્તાવેજો સરકારની અંદર નોંધાયેલા હોય અથવા એમની પાસે હોય તેવા પુરાવાને શું કહેવામાં આવશે? દસ્તાવેજી પુરાવો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે શું કહેવામાં આવશે? તો ઉદાહરણ તરીકે આ ઉદાહરણ આપવાનું છે. ફરી પાછું, એક ભાઈનું ખૂન થાય છે, એ આખો રેકોર્ડિંગ કોની અંદર થાય છે? સરકારના CCTV કેમેરાની અંદર થાય છે. રસ્તે ચાલતા હોય ને એક્સિડન્ટ થાય છે, એ એક્સિડન્ટ આખો રેકોર્ડિંગ થઈ જાય છે. શાની અંદર? CCTV કેમેરાની અંદર. તો એ શું છે? દસ્તાવેજી પુરાવો છે કે ભાઈ એક્સિડન્ટ ફલાણી કાર સાથે કરેલું છે. હવે ઉડાઈ દીધેલું છે કે જાણી જોઈને કરેલું છે, એ બધું શાની અંદર રેકોર્ડ થાય? CCTVની અંદર રેકોર્ડ થાય. એટલે બધું ખબર પડે કે જાણી જોઈને કરેલું છે કે ભૂલથી થયેલું છે. ચાલો, તો આ વસ્તુ છે, એના પરથી એને શું કહેવામાં આવશે? દસ્તાવેજી પુરાવો તરીકે ઓળખવામાં આવે છે. દસ્તાવેજી પુરાવો બે રીતે આપી શકાય છે. એક છે તમારો પ્રાથમિક પુરાવો અને બીજો છે ગૌણ પુરાવો, જેની વાત આપણે કરી ગયા હતા કે પ્રાથમિક પુરાવો કોને કહેવામાં આવે અને ગૌણ પુરાવો કોને કહેવામાં આવે. તો એની વાત કરીએ આપણે. પ્રાથમિક પુરાવો જે મૂળ અને અસલ પુરાવો હોય તેને શું કહેવામાં આવે? પ્રાથમિક પુરાવો. દાખલા તરીકે CCTV કેમેરામાં જે બધું રેકોર્ડિંગ થયેલું છે એ અહીં આપણે રજૂ કરીએ, તે શું છે? પ્રાથમિક પુરાવો તરીકે ઓળખવામાં આવે. ચાલો, ગૌણ પુરાવો કોને કહેવામાં આવે? તો મૂળ અસલની સાબિતી કરતું
પુરાવો, મૂળ દસ્તાવેજ છે એની સાબિતી કરતો પુરાવો. દાખલા તરીકે કોઈ દસ્તાવેજ અમેરિકાની અંદર છે, હવે અમેરિકાની બુકની અંદર ત્યાં રજિસ્ટર થયેલું છે, ત્યાંથી આપણે લાવી શકતા નથી, તો ત્યાંથી બધું રજિસ્ટર કે ઝેરોક્સ કે જે કંઈ હોય તે અહીંયા લાવવામાં આવે. ઓરિજિનલ લાવવામાં નથી આવતું, પણ એની ઝેરોક્સ અહીંયા મોકલવામાં આવે છે. એના પરથી સાબિત થાય કે મકાન મારું છે કે પેલાનું છે. તો એ કેવો પુરાવો છે? ગૌણ પુરાવો છે. આપણે સિવિલ મેટરની પણ અહીંયા વાત કરવાની છે અને ક્રિમિનલ મેટરની પણ વાત કરવાની છે. ચાલો, તો મૂળ અસલ કોઈ વ્યક્તિના નામે ત્યાં નોંધાયેલું હતું, દિલ્હીની અંદર નોંધાયેલું છે મકાન, તે હવે દિલ્હીનું ચોપડે અહીંયા લાવી શકતા નથી, એટલે ત્યાંથી પેલો વ્યક્તિ ઝેરોક્સ કરીને અહીંયા મોકલાવે છે અને મૂકે છે કે ભાઈ આ વ્યક્તિના નામે જ છે. તે કેવો પુરાવો છે? ગૌણ પુરાવો છે. અસલ મૂળ નથી, પણ એની ઝેરોક્સ કોપી કે એવું કંઈ છે, જેને શું કહેવામાં આવશે? તો એને ગૌણ પુરાવો તરીકે ઓળખવામાં આવે. મૂળ અસલની સાબિતી કરતું પુરાવો એને ગૌણ પુરાવો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, પુરાવો અસલ દસ્તાવેજ અથવા તો મૂળ મળેલું હોય તે જ નોંધવું જોઈએ. તો પુરાવો અસલ દસ્તાવેજથી જ વિગતોને પુરવાર કરવી જોઈએ. એટલે એને કહેવાનો મતલબ એવું છે કે પ્રાથમિક પુરાવો તમે રજૂ કરવો જોઈએ, ગૌણ પુરાવો જેમ બને તેમ રજૂ કરવો જોઈએ નહીં. ચાલો, એ તમારે જીતની માટે સારું રહે છે. જ્યાં સુધી મૂળ હોય ત્યાં સુધી મૂળ જ આપવાનો, એટલે કે પ્રાથમિક પુરાવા જ આપવાના છે, અસલ પ્રમાણપત્ર જ આપવાનું છે અથવા તો પુરાવો જ આપવાનો છે, બીજું કોઈ આપવાની જરૂરત રહેતી નથી. ગૌણ પુરાવો ત્યારે જ રજૂ થઈ શકે જ્યારે અસલ દસ્તાવેજ રજૂ કરવાનું કારણ યોગ્ય હોય. તમે ગૌણ પુરાવો ક્યારે આપી શકો? દાખલા તરીકે તમારી એલસી ક્યારે રજૂ કરી શકો ઝેરોક્સવાળી? જ્યારે તમારા પ્રોપર કારણ હોય કે ભાઈ મારી એલસી ખોવાઈ ગયેલી છે અથવા તો આગ લાગેલી, તેમાં નષ્ટ પામે. આગ લાગેલી તો પછી પ્રમાણપત્ર લેવું પડે સરકાર પાસેથી, ભાઈ મારા ઘરમાં ખરેખર આગ લાગેલીને બળી ગયું છે બધું. પછી તમે જઈને ડુપ્લિકેટ કરાવો અને પછી ત્યાં રજૂ કરો, તો એ શું થઈ ગયું? ગૌણ પુરાવો થઈ ગયો છે. આ વસ્તુ છે કે ગૌણ પુરાવો ત્યારે જ રજૂ થઈ શકે જ્યારે ચોક્કસ પ્રકારનું અસલ દસ્તાવેજ રજૂ કરવાનું કારણ ન હોય, અને કારણ ન હોય ત્યારે તમે એને રજૂ કરી શકો. અદરવાઇઝ તમારે શું કરવું પડે? મૂળ અસલ પુરાવો રજૂ કરવા પડે. દાખલા તરીકે તમારી પાસે કોઈ જાતિના દાખલા એવું માંગે ત્યારે કંઈક એલસી બતાવો, તમે ઝેરોક્સ મૂકી દો તો નહીં ચાલે. ઓરિજિનલ ઘણી વખત માંગે કે ઓરિજિનલ જ બતાવવું પડશે, ત્યારે પછી તમારે ગૌણ પુરાવો રજૂ કરવો પડે કે ભાઈ મારી માર્કશીટ આવી રીતે ખોવાઈ ગયેલી હતી, આ છે તે છે, બધા કારણ આપવા પડે, ત્યારે જાય એના પછી બધે માને. એમને માનતા નથી. તો આ વાત થઈ ગઈ. મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવો કોને કહેવામાં આવે છે એ શોર્ટમાં તમારે સમજાવવાનું છે. બહુ સિમ્પલ છે, એટલું બધું હેવી નથી, પણ બુકની અંદર એવા વર્ડ્સ યુઝ કરેલા છે કે તમને થોડો ખ્યાલ નહીં આવે, પણ એને શાંતિથી 2 થી 3 વખત જોઈને સમજવાનું છે અને પછી લખવાનું છે. હવે આપણે વાત કરશું ત્રીજો આપણો મુદ્દો, મૌખિક અને દસ્તાવેજી પુરાવો વચ્ચેનો. ચાલો, તો મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવો વચ્ચેનો તફાવત આપણે જોઈ લઈએ. ચાલો, તો મૌખિક પુરાવાનો અર્થ અને દસ્તાવેજી પુરાવાનો અર્થ આપણે અહીંયા લખી ગયા છે, એટલે મેં પાછો સમજાવતો નથી. અહીંયા સૌથી પહેલાં તમારો અર્થ સમજાવવાનો છે કે મૌખિક પુરાવો કોને કહેવાય અને દસ્તાવેજી પુરાવો કોને કહેવાય. સેકન્ડ નંબર હું આપવાનું ઉદાહરણ સમજાવવાનું છે, પણ મેં અહીંયા ઓલરેડી સમજાવ્યું જ છે કે ઉદાહરણ કોને કહેવાય. તમે અહીંયા કીધું ખૂનવાળો જે કેસ છે એમાં ડાયરેક્ટ આંખથી જોઈ છે તો એ મૌખિક પુરાવો છે, પણ સીસીટીવી કેમેરાની અંદર રેકોર્ડ થાય છે શું છે? દસ્તાવેજી પુરાવો છે. વાત પતી ગઈ છે, વધારે કહેતો નથી. ચાલો, મૌખિક પુરાવો એટલે શું છે? અહીંયા જ વાત કરી ગયેલો હતો કે જ્યારે ફરિયાદી અને સાક્ષીઓ કોર્ટની અંદર ફરજ પાડવામાં આવે નિવેદન આપવા માટે, તે શું છે? મૌખિક આવે ને પછી જુબાની આપે, પછી મૂંગા વ્યક્તિ હોય તે પણ અહીંયા જુબાની આપે, તો એ શું છે? મૌખિક પુરાવો. દસ્તાવેજી પુરાવામાં મેં તમને કહી જ ગયો છે કે દસ્તાવેજ સ્વરૂપમાં જે જાહેર દસ્તાવેજો જે હકીકત સાબિતી કરી આપતા હોય, અહીંયા આપણે વાત કરી ગયા છે તમામ દસ્તાવેજો જે લેખિત સ્વરૂપમાં ઇલેક્ટ્રોનિક માધ્યમના સ્વરૂપમાં રેકોર્ડ થયેલા હોય તે બધા જ શું છે? દસ્તાવેજી પુરાવો. ઉદાહરણ પણ મેં તમને કીધું જ છે કે સીસીટીવી કેમેરાની અંદર રેકોર્ડિંગ થાય છે તે દસ્તાવેજી પુરાવો, અથવા કરારનામું જે રજૂ કરવામાં આવે, કરાર થયેલો તે, તો એને શું કહેવામાં આવે? દસ્તાવેજી પુરાવો. 2 થઈ ગયા. ત્રીજા મુદ્દાની વાત કરીએ સીધી. સ્વરૂપ કેવું છે મૌખિક પુરાવાનું અને દસ્તાવેજી પુરાવાનું? સાક્ષી તરીકે મૌખિક સ્વરૂપે રજૂ થાય. કયા સ્વરૂપે રજૂ થાય? મૌખિક સ્વરૂપે રજૂ થાય છે મૌખિક પુરાવો. જ્યારે અહીંયા કયા સ્વરૂપમાં રજૂ થાય? દસ્તાવેજ સ્વરૂપમાં રજૂ થાય. એનો મતલબ કે સાક્ષીને બોલાવવામાં આવતા નથી. અહીંયા સાક્ષીની જરૂર પડે છે, એ સાક્ષીની જરૂર નથી એવું કહેવા માંગે છે. તો મૌખિક પુરાવાની અંદર સાક્ષીની જરૂર પડે, એટલે કે જુબાનીની જરૂર પડે, મૌખિક સ્વરૂપમાં રજૂ થાય. જ્યારે અહીંયા લેખિત સ્વરૂપમાં અથવા તો દસ્તાવેજી નકલ સ્વરૂપમાં, દસ્તાવેજી નકલની અંદર સીડી, ફ્લોપી વગેરે આવી જતું હોય, એના સ્વરૂપમાં રજૂ કરવામાં. કયા સ્વરૂપે રજૂ થાય? અહીંયા સાક્ષીના સ્વરૂપે ને અહીંયા લેખિત સ્વરૂપે, દસ્તાવેજી સ્વરૂપે રજૂ થાય. એવું તમારે અહીંયા ઉદાહરણ આપીને સમજાવવાનું છે. બીજું, આ કેવો પુરાવો છે? જીવંત પુરાવો છે અને નિષ્ક્રિય પુરાવો છે. દસ્તાવેજી પુરાવો નષ્ટ થઈ શકે છે, નિષ્ક્રિય એટલે, પરંતુ મૌખિક પુરાવો જીવંત પુરાવો છે, લાઈવ કરવામાં આવે છે, ત્યાં આવીને જુબાની લેવામાં આવે છે, બોલાવવામાં આવે છે, અદાલતની સમક્ષ લાઈવ જીવંત પુરાવો રજૂ કરવામાં આવે. અહીંયા જીવંત નથી, કેવો છે? નિષ્ક્રિય છે. ભૂતકાળમાં કોઈ બનાવ બનેલો હોય અને એનું દસ્તાવેજ કે એનું કંઈ કોપી, એ શું છે? નિષ્ક્રિય પુરાવો છે. ચાલો, તો નષ્ટ કરી શકાય એટલે કે નિષ્ક્રિય, બરાબર, ભૂતકાળમાં બની ગયેલો. ને આ કેવું છે? લાઈવ છે, લાઈવ આવીને આપવામાં આવે છે. પેલું તો ભૂતકાળમાં બની ગયેલો તે બનાવ અહીંયા રજૂ કરવામાં આવે છે. ચાલો, તો એ વાત નિષ્ક્રિયની અંદર આવે ને જીવંત પુરાવાની અંદર આવે. નેક્સ્ટ, ભરોસાપાત્ર કયું આમાંથી? તમારે મને કહેવાનું સૌથી વધારે ભરોસાપાત્ર કયું? તો મૌખિક પુરાવાની વાત કરીએ તો વિશ્વાસ અને ભરોસાપાત્રની બાબતે ઓછું વિશ્વાસનીય. કારણ કે અમુક વખત જુઠ્ઠું બોલતા હોય
તો આપણને એવું લાગે એની સાચું જ છે, જજને બી એવું લાગે સાચું જ છે. એટલે એના પાસેથી પેલું અકાવું બધું કે આ ખોટું બોલતો છે એ થોડીક તકલીફવાળું કામ છે. એટલે કે વિશ્વાસ અને ભરોસાપાત્રની બાબતે ઓછા વિશ્વાસનીય રહે છે, જ્યારે વિશ્વાસની બાબતે લેખિત પુરાવો એટલે કે તમારો દસ્તાવેજી પુરાવો કેવો છે, વિશ્વાસપાત્ર રહે કે એમાં ચેન્જીસ કરવા ખૂબ જ અઘરા છે. ડાયરેક્ટ તમારું ચેન્જ કરવા તો થતા નથી. તો આનો ભરોસો કેવો રહે છે, થોડો મૌખિક કરતાં વધારે સારો રહે છે. જ્યારે આનો ભરોસો કેવો છે, ઓછો વિશ્વાસનીય છે. કારણ કે જે સાક્ષી છે એને રજૂ કરવાનું તે જુઠ્ઠું જ બોલતો હોય તો પછી કેસ હારી જ જવાના. ખરેખર એવું બનાવ નહીં બનેલો હોય છતાં બી પેલો કે આવું જ બનેલું તો પછી શું કરવાનું. એટલે અહીંયા થોડો ઓછો વિશ્વાસનીય, અહીંયા થોડું વધારે વિશ્વાસનીય. કારણ કે દસ્તાવેજી પુરાવો છે ઓફિશિયલી. એટલે બીજી વાત કરીએ સાબિતી થોડી મુશ્કેલ, ઉલટ તપાસ વગેરે. મૌખિક પુરાવો જે જ્યારે રજૂ કરવામાં એની સાબિતી કરવાની એ થોડી મુશ્કેલ છે. કારણ કે ઉલટ તપાસ ને સરળ તપાસને ઘણા બધા પ્રશ્નો એકમાંથી એક પછી નીકળતા હોય. જ્યારે તમે જુબાની લેતા હોય અને તપાસ કરતા હોય ત્યારે સાબિતી માટે ઘણા સાધનનો ઉપયોગ થઈ શકે. જે એલસી રજૂ કરી છે તે ખરેખર સાચી છે કે ખોટી છે, તો એલસી સ્કૂલમાં તપાસ કરી શકાય છે. જન્મનું પ્રમાણપત્રમાં તમારી ડેટ સાચી છે કે કેમ, જન્મનું પ્રમાણપત્ર ચેક કરે, એલસી ચેક કરે, આધાર કાર્ડ ચેક કરે, ઘણું બધું ચેક કરી શકે. તો સાબિતી માટેના સાધનો ઘણા બધા છે, પણ એ સાબિતી માટેના સાધનો થોડા મુશ્કેલ છે. કારણ કે એક જ વ્યક્તિ છે અને એ જુઠ્ઠું બોલતો હોય, સાચું નહીં બોલતો હોય, તો પછી કેવી રીતે સાબિત કરવું એ જુઠ્ઠું બોલતો છે. એટલે ત્યારે તકલીફનું કામ થોડું વધી જતું હોય. જ્યારે મૌખિક દસ્તાવેજી પુરાવાની અંદર કેવું છે, કામ થોડું ઇઝી છે. કારણ કે ઘણા બધા સાધનો હોય. મેં તમને કીધું છે કે બર્થ ડેટ ચેક કરવાનું તો આધાર કાર્ડ એક થઈ ગયું, જે એલસી એક થઈ ગયું, જન્મનું પ્રમાણપત્ર, 3 પુરાવા ઇનફ છે. વધારાની જરૂર નથી કે ભાઈ આ લાવો. બરાબર. પોલીસ સામે લીધેલી જુબાની માન્ય નથી. મૌખિક પુરાવાની વાત કરીએ છીએ, પોલીસ સામે તમે કોઈ વાત કહેલી હોય તો એ માન્ય નથી. મૌખિક પુરાવાનો કંઈ મતલબ રહેતો નથી. એટલે મૌખિક પુરાવા બધાની સામે માન્ય નથી. અદાલતની અંદર તમે રજૂ કરો તો માન્ય છે, એમાં બી પછી બધું બદલાતું હોય. તો પોલીસ સામે લીધેલી જુબાની માન્ય નથી. પરંતુ દસ્તાવેજી પુરાવો લીધેલો હોય પોલીસવાળા તો માન્ય છે. પોલીસવાળા પેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ને બધું લઈ ઉઠાવી લે કે આવો મારામારી થયેલી હતી, તો એ દસ્તાવેજી પુરાવો લીધેલો હોય તો તે પાછું માન્ય છે. પણ મૌખિક પુરાવો માન્ય નથી. કેવું વિચિત્ર કામ છે. તો આ વસ્તુ છે કે કેવી રીતે કેસ જીતાય. તો આટલા નાના પોઈન્ટ પર તમે કેસ જીતી શકો છો. પોલીસ સામે લીધેલી જુબાની માન્ય નથી, પરંતુ દસ્તાવેજી પુરાવો જો પોલીસ દ્વારા લેવામાં આવેલો અને કલેક્ટ કરવામાં આવેલો તો માન્ય છે. તો આ નાના તફાવત છે, પણ કરવાનો છે. જજ સમક્ષ બોલાયેલા શબ્દો, નિવેદનો વગેરેનો સમાવેશ મૌખિક પુરાવાની અંદર થાય છે. મૌખિક પુરાવામાં શું થાય, જજ સમક્ષ અથવા તો પેલા તમારો કંઈ કમિશનર સમક્ષ જ્યારે જે બોલાયેલા શબ્દો, બોલાયેલી જુબાની, બોલાયેલું અર્થઘટન અથવા તો મૂંગા વ્યક્તિઓ તો જ્યારે જે ઇશારાઓ રેકોર્ડ કરેલા હોય તો તે એ બધું શું છે, એ બધું તમારું મૌખિક પુરાવાનું ઉદાહરણ છે. જ્યારે આની અંદર શું છે, પ્રાથમિકની અંદર તો પ્રાથમિક ગૌણ પુરાવા જેવા કે સીડી, ઇલેક્ટ્રોનિક વિગતો, ફોટો, વિડીયો એ દસ્તાવેજી પુરાવાનું ઉદાહરણ છે. તો એ પણ તમારે લખી દેવાનું. એ પ્રાથમિક પણ હોઈ શકે, એટલે કે અસલ પણ હોઈ શકે. ઘણી વખત અસલ ના હોય પણ અસલ જેવું જ હોય તેની સાબિતી આપતો એટલે ગૌણ પુરાવો, જેમાં સીડી, ઇલેક્ટ્રોનિક વિગતો, ફોટો, વિડીયો બરાબર વગેરેનો સમાવેશ થાય છે. તો આ જે છે તફાવત છે મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવાનો. અહીંયા આપણે અર્થ લખેલો નથી. અર્થ તમારે અહીંયાથી ફરી પાછું કોપી મારવાનું છે, લખવાનું છે. ઉદાહરણ ફરી પાછું અહીંયાથી કોપી મારવાનું છે, લખવાનું છે. બરાબર. તો તમારા તફાવત મોટો થશે ને તો થશે નહીં. તો આ વસ્તુ લખજો, અર્થ પહેલાં લખી દેવાનું છે. ચાલો હવે કેસ જોઈ લઈએ. એ કેસની અંદર વાત કરેલ છે કે નિરંજન દત્ત વર્સિસ ગુજરાત સ્ટેટ. નિરંજન દત્ત વર્સિસ ગુજરાત સ્ટેટ 2023નો કેસ છે. સુપ્રીમ કોર્ટ 330 નંબરનો કેસ. 330 નંબરનો કેસ 2023 EIRમાં આવેલું છે, ઓલ ઇન્ડિયા રેકોર્ડની અંદર. નિરંજન દત્ત વર્સિસ સ્ટેટ. હવે એની અંદર શું કહેવામાં આવેલું છે, ચાલો એની અંદર શું હતું કે બહેરી મૂંગી વ્યક્તિ જો શિક્ષિત હોય, બહેરી વ્યક્તિ ઈશારામાં બધું કે આમ થયેલું, પણ હવે સામેવાળાને કંઈ સમજ પડે નહીં કે શું કે જજને બી સમજ નહીં પડે. તો ત્યારે શું કીધું ભાઈ કે જ્યારે બહેરી મૂંગી વ્યક્તિ શિક્ષિત હોય ત્યારે લેખિત પુરાવો લેવામાં આવશે. બરાબર. કયો પુરાવો લેવામાં આવશે? લેખિત પુરાવો લેવામાં આવશે. તો બહેરી મૂંગી વ્યક્તિ શિક્ષિત હોય તો લખાણમાં પણ પુરાવો આપી શકે છે. લખાણમાં પુરાવો આપવાનો કે શિક્ષિત છે તો પછી લખાણમાં પુરાવો લેવાનો, હું બનાવું એટલે લખીને આપો. એટલે આ વસ્તુની વાત કયા કેસની અંદર છે? નિરંજન દત્ત વર્સિસ સ્ટેટ, ગુજરાત સ્ટેટની અંદર શું કીધેલું છે કે બહેરી મૂંગી વ્યક્તિ હોય અને એ વ્યક્તિ જો શિક્ષિત હોય તો એ પોતાનો પુરાવો લેખિતમાં પણ રજૂ કરી શકે, લખીને આપી શકે છે. શું બનાવ બનેલો? ઈશારામાં આપવા કરતાં લખાણમાં આપવો જોઈએ. હા, ભણેલો ગણેલો તો વાત અલગ છે, કંઈ સમજ નથી પડતી, પણ હોય તો લેખિતમાં આપવો જોઈએ. એવી વાત કયા કેસની અંદર કરેલી છે? તો નિરંજન દત્ત વર્સિસ સ્ટેટ 2023 EIR સુપ્રીમ કોર્ટ 330. બરાબર. 330ની અંદર આ કેસ તમને મળી જશે. જો આપણો ખોલશો 2023માં સુપ્રીમ કોર્ટના કેસની અંદર તો આ કેસ તમને મળી જશે. તો આ રીતે કેસ સમજાવવાનો. તો આવા સવાલ પૂછાય એટલે સૌથી પહેલાં આપણે ફોર્મેટમાં જે પ્રશ્ન સમજાવજો, ત્યારે પુરાવાનો અર્થ અને ઉદાહરણ આપવાના છે, એના પ્રકારો સમજાવવાના છે. પછી મૌખિક પુરાવો કોને કહેવાય તે સમજાવજો, સેક્શન નંબર 54. લેખિત પુરાવો દસ્તાવેજી પુરાવો કોને કહેવામાં આવે તે સેક્શન નંબર 56 સમજાવજો. અને પછી તમારે મૌખિક પુરાવો અને લેખિત પુરાવાનો
તફાવત આપવાનો રહે છે. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.